મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છે એવી આશા સાથે જો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. બ્લોગ બનાવવાનું આપણે આજે તો 9 વાગ્યા છે, ઘડિયાળમાં 9 વાગે ચાલુ કર્યું છે અને આપણે નાસ્તો પાણી કરી લીધું છે અને ઘર કામ કરીને આપણે નવરા થઈ ગયા છે ને બહારનું વેધર જો સૂરજ દાદા કેવા સરસ મજાના નીકળ્યા છે. હમણાં અઠવાડિયાથી તો સારું છે, વરસાદ ને એવું નથી એટલે બધાય માણા ખેતરમાં નીંદવા માંડ્યા હે ને હાથી આંકવા માંડ્યા હે ને એવું બધું કામકાજ હાલી રહ્યું છે. ને આપણે જો હાયતમ આવે છે ને તો હાયતમનું રાંધવાનું ચાલુ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હાયતમ હમા જાવ હોય એમને જાવું પડે ને હાયતમ હાલે નહીં. હા તો જો ચૂલા ઉપર દૂધ ચડાવ્યું છે, પેંડા બની રહ્યા છે. આવું છે સવાર સવારમાં ને ચકલાના ચોખા જો નાખવાના બાકી છે તો આપણે ઘરે છે ને તો હાલો નાખી દે. હા, પાણીનું ડબ્બું તો ભરી દીધું છે. પાણી પી પીને વયા જાય. હા, પાણી પી પીને વયા જાય છે ને હા તુલસી માતાજી પણ સરસ મજાના જો થઈ ગયા છે. હા નવરાવ્યા ને. હા નવરાવા. રોગ આવ્યો તો તે કેવા થઈ ગયા હતા, સારા થઈ ગયા. હા કેવા સરસ પાંદડા હવે મોટા મોટા થઈ ગયા. અસલ મજાને ખવાય પણ વરી આવી. હા ક્યાંથી આવે કુદરતી હે. હા હા વરસાદ સતત આવા કર્યું ને એટલે હવામાન હોય. હા હવામાન એવું હોય. ઉનાળામાં કોઈ તુલસી રોગ ન આવે. કોઈ દી જોયો જ નથી જિંદગીમાં તુલસીમાં રોગ. તો ચોમાહાનો તો આવે ના. આમ ભલે પાંદડા ને એવા એવું થઈ જાય પણ આવી ઈયળ ને આવે એવું કોઈ દી નથી જોયું એમ. તુલસી તો મસ્તી નથી. ગુરવારી આ તૈયાર થઈ ગયા પણ હા વહી જાય વયા જાય છે હવે. તો બહારનું વેધર પણ જો સરસ મજાનું છે, ઠંડો ઠંડો પવન આવે છે. હા લાગે હે એવું, થોડો થોડો વાદળા છે. હવે આનું કાંઈ ખબર ન પડે, લગભગ નહીં આવે, લાગે હે એવું. ન આવે થારું હાયતમ સુધી. હા તો શાક શેનું બનાવશું? ચણાની દાળ પલાળી દઉં. હા ચણાની દાળ છે, બધાય કઠોળ છે. ચણાની દાળ છે, ચોરી છે, અડદની દાળ છે, મગની દાળ છે. એક મગ એક શાક થાય એટલું છે. આમથી કીધું ને ચણાની દાળનું નથી કર્યું. કોબીજ પડ્યું છે, કોબીજનું કરવું છે. હા કોબીજ ને ટમેટાની તો કાચું ખાવા થાય. તો હાલો આપણે ચકલાને ચણ નાખી દઈ, ચણાની દાળને પલાળી દઈ ને ટાઢો પોળ હે ને ત્યાં મમ્મીને પેંડા બની ગઈ છે. હા તડકો ને ગરમી કેવી, આમ તડકો અત્યારે કેવો નીકળે, ગરમી થાય ખોટી ને રોટલીને લોટે બાંધલો, પેંડા બની જાય એટલે પછી રોટલી ચૂલે બની જશે ટાઢા પોળ. હા ને આ વાસણ હે, વાસણ ગોઠવી નાખું. બની ગયા પેંડા સરસ બની ગયા. ઓછી વખતે બનાવ્યા એના કરતાં આજી વખતે તો ધોરા થયા ને. આજી વખતે તો ઓછી કરતાંય ધોરા થયા. તો સરસ મજાના જો પેંડા બની ગયા છે. હવે નહીં થોડીક વાર હવે હલાવો જ પછી સરસ મજાના પેંડા બની ગયા છે. હવે ઠળી જાય એટલે પછી વાર. આટલા ઢીલા હોય ને તોય સરસ મજાના વળી જાય. તો જો ઘડિયાળમાં વાગ્યા છે 12 ને આપણે રસોઈ બની ગઈ છે ને આપણે જો પંખા નીચે પંખો ચાલુ છે ને ધોમ તાપ હે, ગરમી પણ એટલી બધી છે. હા ને જો મમ્મી પણ બેઠા છે ને અહીંયા જો આપણે પેંડા બનાવ્યા 2 થાળી ને જમવાનું પણ તૈયાર કરીને જો હવે પપ્પાની રાહ જોઈને બેઠા હે. પપ્પા આવે એટલે જમી લઈ. ઘડિયાળમાં તો 12 વાગ્યા, 12 ને 10 થઈ ગઈ છે. ધોમ તાપ છે, બપોરના વાગ્યા છે 4
4 વાગ્યા છે ને મમ્મી અહીંયા જો આ બધા ડબ્બા ખાલી કરી રહ્યા. શું સ્ટીલના ડબરા ખાલી કરો? આ ખાલી જ છે એટલે આમાંય નાસ્તો હતો એટલે ઉટકવો પડે એમ છે ને. તો આ જો પેંડા બનાવ્યા છે. આ એક ડબરો તો ભર્યો, આપણે તી પહેલાં એક વખત બનાવ્યા હતા ને આ આપણે આજે બનાવ્યા છે. તો ભાઈ અલગ અલગ રાખવા એમ ને. તો મમ્મી જો ડબરા ઉટકવા જઈ રહ્યા છે. મમ્મી જો આપણે પેંડા બનાવ્યા એ પેંડા ભરી રહ્યા છે સરસ મજાના. વાહ, ઘરના પેંડા એટલે પેંડા હો. તો જો આપણે આ એક ડબરો છે. આ તો આપણે આ અગાઉ બનાવ્યા હતા એક દિવસ આગળ ને આ જ બનાવ્યા હાયતમ હાટું નહીં મમ્મી? હાયતમ હવે અમે 2-3 દી પછી તો હમણાં ચોય થઈ છે. તો જો આ બધા પેંડા બનાવ્યા છે ને હવે સ્ટીલનામાં ભરી રાખે એટલે બગડે નહીં. સરસ મજાના જો ઘરના પેંડા એટલે તો સારા જોઈએ ને, બન્યા છે એવા સરસ. એટલે એક ઈ ડબરો ભર્યો ને બીજા આમાં એમ. આમાં તો ચેવડો ને એવું ભરશું. કેટલો ભરા? કેટલા હશે? 2 કિલો હશે? 2-3 કિલો હશે? 1 કિલો? આ તો કિલો એક આમાં હોય જ ને. આમાં કિલો એક હશે, આમાં 2 કિલો હશે. તો આટલા તો થઈ રહી છે. હાઈ તમે નહીં થઈ રહી? આ એક ડબરો રાખજો આઈટમને દેખાવા સમજ્યા. એટલે છોકરાઓ ફરાર કહેવાય ને આઈટમનું. આ એમને રનિંગમાં ખાવા રાખી દેવાના. તો હાલો મમ્મીએ તો જો પેંડા ભરી દીધા હે. આપણે હાઈતમ ખાવાનું હવે તો હાઈતમ હે. હા, અત્યારે તો અહીંયા બહાર ખુરશી પર ખુલ્લા જ રાખાય, કારણ કે આને ખુલ્લા જ રાખવા જોઈએ, નકર હજી આ પછી ઓલું થઈ જાય, એકદમ પેક ન રખાય. મીઠાઈ કહેવાય ને. સાંજ પડી ગઈ છે ને જો હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે ને આપણે આજે તો સરપ્રાઈઝ છે, રસોઈ વહેલી બનાવી નાખી છે. નહીં મમ્મી? આજે મમ્મીને ભૂખ લાગી હતી ને એટલે વહેલી રસોઈ બનાવી નાખી. તો જો સરસ મજાની ભાખરી ચૂલે હજી બનાવીને જો અહીંયા લીધી છે. હા, ખીચડી ને આમાં જ છે શાક, રીંગણા બટેકાનું શાક ને ભાખરી ને છાશ ને ચપ્પુ લેતી આવું પપ્પા? ડુંગળી ખાવી તો સારું, હાલો ડુંગળી લેતી આવ. તો હાલો તો હવે જમી લઈશું, સાંજનું વાળું કરી લઈશું ને મમ્મીને જો ડુંગળી જોઈ છે આપણે તો ડુંગળી લઈ આવી દઈ. તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છે. તો તમને બધાને કેવો લાગ્યો? સારું લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.